કેરળની એક જાહેર સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની પ્રજા અભણ છે એવો વાણી વિલાસ કરતા સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આ બાબતને લઈને જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીએ આઝાદ ચોક ખાતે એક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ સ્ટેટમેન્ટ અંગે તેઓ પ્રજાની માફી માંગે તેવી ઉગ્ર માંગ પણ કરી હતી અને આ વિરોધ પ્રદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કોર્પોરેટર હોદ્દેદારો હાજર રહી આ વિરોધ પ્રદર્શન યોજેલ હતું। કેરળની જાહેર સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની ભોળી જનતાને મૂર્ખ, અબુદ્ધ, અભણ આવા અપમાનિત શબ્દો બોલી અને ગુજરાતની જનતાનું જ્યારે જેને અપમાન કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર આને સુખદ શબ્દોમાં વખોડે છે। ગુજરાતની એ ભૂમિ છે કે જ્યાં ભૂમિએ દેશની આઝાદી માટે ગાંધીજીનો જન્મ થયો હોય તો ગુજરાતમાં થયો હોય। દેશના પ્રથમ ગૃહ રાજ્ય મંત્રી હોય ને 562 રજવાડા જેને ભેગા કર્યા હોય એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી હોય। 2014 પછી દેશની ધુરા સંભાળનાર, રામ મંદિર બનાવનાર, 370ની કલમ નાબૂદ કરનાર અને દેશની સીમાડાઓ સુરક્ષિત કરનાર કોઈ પ્રધાનમંત્રી હોય તો નરેન્દ્રભાઈ મોદી હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય। આવા વિરલ વિભૂતિઓ જ્યારે દેશની આઝાદી માટેથી માંડીને દેશની સુરક્ષા માટે જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે ગુજરાતની જનતાનું અપમાન કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસ રાજ્યના અને કોંગ્રેસના સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ અપમાનની માફી કોંગ્રેસ માગે અને ગુજરાતની જનતા આને નહીં સહન કરી લે। આગામી દિવસોમાં એનો 100% એનો જવાબ મળવો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર આજે 1 કલાકના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવેલું હતું આઝાદ ચોક મુકામે। આ ઉપવાસમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો, કોર્પોરેશનના પદાધિકારીઓ, સંગઠનની ટીમ, મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, સૌ બૂથના કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહી અને 1 કલાકનો ધરણાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા કરવામાં આવે છે।